નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ધોરણ 11ની વિદ્યાર્થીની ધાર્મી પટેલ છે, અમદાવાદથી છે કે આપણને આપણા સ્ટુડિયો પર એના 11 બાર સાયન્સના શિક્ષકોને મળવા આવી છે. તો જાણીએ એનું રિવ્યુ શું છે. બેટા, તને ટોપર બેચ વિશે કેવું લાગે છે? ઓલ ઓવર રિવ્યુ તને કેવો લાગે છે? ટોપર બેચમાં જોડાયા પછી મને મારે સ્ટડીના રિલેટિવ ને બધાના મતલબ સ્ટડીમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને કોઈ પણ ડાઉટ હોય તો મારે ઓનલાઈન બેચ છે ને ઓનલાઈન ક્લાસીસમાં સોલ્વ થઈ જાય છે. ઓકે, માની લે કે તને કોઈ વસ્તુ તું સોલ્વ કરે છે, ડીપીપી સોલ્વ કરે છે કે કોઈ એનસીઆરટી સોલ્વ કરે છે, તને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે છે તો તું શું કરે છે? એનું સોલ્યુશન તને કઈ રીતે મળે છે? સોલ્યુશન કાં તો ઓનલાઈન ક્લાસીસ રેકોર્ડેડ મળે છે આપણને, એ જોઈ લઉં છું, કાં તો પછી યુટ્યુબમાં પણ આવે છે તો એ રિવાઇઝ કરી લઉં છું. ઇન શોર્ટ એક છેલ્લે પ્રશ્ન પૂછીશ કે વિદ્યાકુલ બીજા બધા કરતા અલગ તને કઈ રીતે લાગે છે? વિદ્યાકુલ અલગ એના માટે છે કે એમની ભણાવવાની રીત, પછી એમનું જે મેથડ છે, એમનું બોલવાની સ્પીચ છે, ઓવરઓલ બધું જ મસ્ત છે. તો સ્ટુડન્ટના મગજમાં આમ એકદમ જતું રહે, તરત જ સ્ટુડન્ટને આમ ભણવામાં આપોઆપ ઇન્ટરેસ્ટ આવે.